બ્લડ કેન્સર એ ગંભીર અને જીવલેણ છે. જો કે સમયસર તેની ઓળખાણ થઈ જાય અને લક્ષણોનું નિદાન થઈ જાય તો સારવારમાં ઘણી મદદ મળી શકે છે. તેથી કોઈપણ લક્ષણોને અવગણવા નહીં. કેન્સરના ઘણા પ્રકારો છે અને સૌથી ખતરનાક પ્રકારોમાંનું એક બ્લડ કેન્સર છે, જેને તબીબી ભાષામાં લ્યુકેમિયા કહેવામાં આવે છે. બ્લડ કેન્સરના મુખ્ય પ્રકારો લ્યુકેમિયા, લિમ્ફોમા, માયલોડિસ્પ્લેસ્ટિક સિન્ડ્રોમ, માયલોપ્રોલિફેરેટિવ ડિસઓર્ડર અને મલ્ટિપલ માયલોમા છે. આ દરેકની શરીર પર અલગ અલગ અસરો હોય છે, પરંતુ તેમના કેટલાક ચિહ્નો અને લક્ષણો સમાન હોઈ શકે છે, જેને અવગણવા જોઈએ નહીં. ચિંતાજનક વાત એ છે કે ઘણા દર્દીઓમાં લક્ષણો દેખાતા પણ નથી. તેના લક્ષણોની વાત કરીએ તો જો બ્લડ કેન્સર હોય તો ઉધરસ અથવા છાતીમાં દુખાવો થઈ શકે છે. તેનું કારણ બરોળમાં અસામાન્ય રીતે રક્ત કોશિકાઓ વધતી હોય છે. જો આવું થાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડી જતી હોય અથવા સરળતાથી ચેપ લાગી જતો હોય અથવા સરળતાથી તાવ કે શરદી થતી હોય તેવા લોકોએ સાવચેત રહેવું જોઈએ. આવું થવાનું કારણ શરીરમાં રોગ સામે લડતા શ્વેત રક્તકણોનો અભાવ હોઈ શકે છે. જો શરીર પર વિચિત્ર ફોલ્લીઓ થઈ રહી હોય, ખંજવાળ આવી રહી હોય, સરળતાથી ઈજા થઈ રહી હોય, લોહી નીકળતું હોય તો આ એક નિશાની છે. આનું કારણ પૂરતા પ્રમાણમાં પ્લેટલેટ્સ ન હોવાના કારણે આવું થઈ શકે છે. ભૂખ ન લાગવી કે ઉબકા આવવા એ પણ બ્લડ કેન્સરની નિશાની છે. સતત નબળાઈ અને થાક એ પણ બ્લડ કેન્સરની નિશાની છે. આનું કારણ છે શરીરમાં પૂરતા પ્રમાણમાં લાલ રક્તકણો ન હોવા, જેના કારણે તમે એનિમિયાનો ભોગ બની શકો છો અને આવા લક્ષણોનો અનુભવ કરી શકો છો. રાત્રે પરસેવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગરદનમાં સોજો આવવો, વજનમાં કારણ વગર ઘટાડો થવો, બ્રશ કરતી વખતે લોહી નીકળવું એ પણ બ્લડ કેન્સરના લક્ષણો હોઈ શકે છે. જો આવું થાય તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે તમારી તપાસ કરાવવી જોઈએ. બ્લડ કેન્સરના કારણો વિશે વાત કરીએ તો નિષ્ણાતોના મતે બ્લડ કેન્સરના કોઈ ચોક્કસ કારણો હજુ સુધી શોધી શકાયા નથી. અમુક વસ્તુઓનું સેવન કરવાથી બ્લડ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત ચોક્કસ પ્રકારના રસાયણો અથવા રેડિયેશનના સંપર્કમાં આવવાથી પણ બ્લડ કેન્સરનું જોખમ વધી શકે છે. હવે વાત કરીએ કે બ્લડ કેન્સરમાં શું ખાવું જોઈએ, તો શક્ય હોય ત્યાં સુધી ઓર્ગેનિક ફળોનો ઉપયોગ કરવો જોઈએ. તમારા આહારમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ડેરી ઉત્પાદનો, ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ અને ચરબી રહિત ખોરાક લેવો જોઈએ. આ સિવાય ડિહાઇડ્રેશન ટાળવા માટે શક્ય તેટલું પ્રવાહી પીવું જોઈએ. તમારા આહારમાં એવા ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ જે વિટામિન, ખનિજો, એન્ટીઓક્સિડન્ટ વગેરેના ઉચ્ચ સ્ત્રોતો હોય અને કેન્સરના કોષો સામે લડવામાં અસરકારક હોય. આવી સ્થિતિમાં પેટમાં બળતરા અને કબજિયાતની સમસ્યાઓથી બચવા માટે તમારા આહારમાં ફાઇબરનું પ્રમાણ વધારવું જોઈએ અને ખાવામાં સરળ હોય તેવા ફળો ખાવા જોઈએ. હવે જો તેની સારવાર વિશે વાત કરીએ તો આજના સમયમાં તબીબી વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે લગભગ દરેક પ્રકારના કેન્સરની સારવાર શક્ય છે. પરંતુ કેન્સર વિશે સમયસર જાણવું મહત્વપૂર્ણ છે. જો કેન્સરનું યોગ્ય સમયે નિદાન થાય તો તેની સારવારની સફળતાનો દર નોંધપાત્ર રીતે વધી જાય છે. મેડિકલ સાયન્સમાં કેન્સરની સારવારના ઘણા બધા તબક્કા છે, જેના વિશે વાત કરવા બેસીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. પણ જો તમે એ વિશે જાણવા માંગતા હો તો મને વધુમાં વધુ કમેન્ટ કરો, હું એ ઉપર પણ વિડીયો બનાવી દઈશ. તો ચાલો અત્યાર માટે આટલું જ. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.